અમદાવાદના ઓઢવ રબારી વસાહત ડિમોલેશન અનુસંધાને કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલની પ્રતિક્રિયા આ નવો રસ્તો કરવાની જરૂર શું વિરોધ કરતા છોકરના ઘરને પહેલા તોડી પાડ્યો બદલો લેવા માટે બધા જ સમાજના લોકોના ઘર તોડ્યા એ આતંકવાદી નથી આપના જ ભાઈઓ છે સુપ્રીમ કોર્ટે વારંવાર કીધેલ છે કે કોઈનું ઘર છીનવી લેવાનો કોઈ સરકારને હક નથી વૈકલ્પિક વ્યવસ્થા આપવી જરૂરી છે મૌખિક નોટિસ આપીને ઘર તોડવા ક્યાંનો ન્યાય આ સરકાર ગરીબોની નથી બધા સમાજે એક થવા ની જરૂર છે કોંગ્રેસ લોકોની સાથે છે લોકશાહીમાં લોકોના જ ઘર તોડવામાં સરકારને શું મજા પડે છે હિન્દુ ધર્મના નામે વોટ લેવાના અને આ તૂટેલા મકાનો નીચે એમના જ દેવી દેવતાઓ ના ફોટો દબાયા છે એ જોવા વિનંતી સરકારને હવે સ્પષ્ટ કહેવું છે કે આ બુલડોઝર ચાલવાનું બંધ કરો કોંગ્રેસ જરૂર પડે ત્યાં બધાની સાથે છે પડોશના દેશોમાં જઈને હિન્દુ મુસ્લિમ કરો બાંગ્લાદેશની શેખ હસીના તમને પ્રિય છે ને ત્યાં રહેતા હિન્દુ ભાઈઓ પ્રિય નથી વિધવામાં અને સગર્ભા મહિલાના ઘરો તોડ્યા છે પથ્થર દિલ તો જોવો સરકારનું ગાંધીનગર જવાની જરૂર નથી ત્યાંથી મંત્રીનો અહીંયા આવવાની જરૂર છે ડિમોલિશન કર્યું છે તેમને વળતર ચૂકવો ને જે અધિકારીઓએ આ કામ કર્યું છે તેમને સસ્પેન્ડ કર્યું જાતિનો દાખલો ના મળતા આપઘાત મામલે દાખલા માટે ધક્કા ખવડાવી ગરીબો પાસે પૈસા લેવાની રમત છે અધિકારીને સસ્પેન્ડ કરવો જોઈએ ઓઢવમાં રબારી કોલોની જે રબારી વિસ્તાર હતું એમાં 400થી વધારે મકાન ડિમોલિશ થયા છે. દાવો છે કે સિંગલ નોટિસ અથવા તો 6 કલાકની નોટિસ આવશે તો નોટિસ વગર તોડી પડે. કોઈ પથ્થરદિલ માણસ પણ હોય અને અહીંયા આવીને જો જોવે તો એનું હૃદય દ્રવી ઉઠે એવી પરિસ્થિતિ અહીંયા આજે નજરે જોઈ છે. હું આજે બાજુના ઘરમાં જઈને આવ્યો. એ વિધવા માં, ઘરમાં એક સગર્ભા બહેન
નથી સરખું રહેવાની જગ્યા, એક પણ સંડાસ બાથરૂમ નથી રહેવા દીધું. અમાનવીય રીતે આપણે જ્યાં બેઠા છીએ આ બધી જે તોડફોડ થઈ છે, અહીંથી થોડા જ પગલાં ચાલો તો મોટો રોડ ત્યાં નીકળેલો છે. આ તરફ આ રસ્તો છે જ, અહીંથી 2 ઘર મૂકો એટલે પાછો રસ્તો છે. આગળ સોસાયટીની દિવાલ આવે છે. આ નવો રસ્તો કરવાની શું જરૂર હતી તમારે, મને કોઈ કહેશે ખરા? માત્ર એટલા માટે કે અહીંયા એક યુવાન આ આખા વિસ્તારમાં ડિમોલિશનની વિરુદ્ધ લડતા હતા એટલે એનું ઘર તોડવું છે. શું આ કોઈ લોકશાહીની રીત છે ખરી? આથી પાછળના ભાગમાં અમે ગયા, ત્યાં દલિત સમાજના સદંતર ગરીબ પરિસ્થિતિના લોકો સાવ નાની નાની જગ્યામાં જ્યાં 30 ફ્લોટ ફળવાયા હતા, આજે 2 કે 4 ભાઈ થયા હોય તો એક ઓરડી કરીને રહેતા હતા. એ દલિત સમાજના ભાઈઓ હતા. એમના મકાનો ત્યાં તોડી નાખવામાં આવ્યા. કોઈ ક્યાંય નાનું એવી વસ્તુ ભાડેથી મેળવીને એમાં થોડી ઘણી ઈંટ પથ્થર ભેગું કરીને રહેનારો, કોઈ ભરવાડ સમાજનો ભાઈ, કોઈ બક્ષી પંચનો ભાઈ, 4 ક્ષત્રિય સમાજના પરિવારો, મોટા ભાગના અહીંયા રબારી માલધારી સમાજના ભાઈઓ. આ કોઈ આતંકવાદીઓ નથી, આપણા દેશના નાગરિકો છે. 1952માં દેશ આઝાદ થયા પછી જે રીતે માલધારી સમાજના ભાઈઓ માટે આ જગ્યા આપવામાં આવી હતી, એમને કોઈ ગેરકાયદેસર ક્યાંય આવીને ઘૂસેલા લોકો નથી. અને એ સમયે મ્યુનિસિપલ કોર્પોરેશનની આ હદ નહોતી. કોઈ રિઝર્વ પ્લોટ હોય તો એ આ સોસાયટીના માલિકના રિઝર્વ પ્લોટ થયા ને. અદાણી ટાઉનશીપ બનાવે ને એમાં રિઝર્વ પ્લોટ હોય તો એ ટાઉનશીપની માલિકી થઈ, એ કોઈ સરકાર ત્યાં બુલડોઝર નહીં મોકલે. સુપ્રીમ કોર્ટે વારંવાર કહ્યું છે કે કોઈનું પણ આસિયાનો તોડવાનો સરકારને અધિકાર નથી. જો જરૂર છે પબ્લિક ઇન્ટરેસ્ટમાં વિકાસના કામ માટે તો રહેઠાણ તોડતા પહેલાં પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ, કુદરતી ન્યાયના સિદ્ધાંતનું પાલન કરો. નોટિસ પૂરતા સમયની આપો. એમને વૈકલ્પિક વ્યવસ્થા આપો કે ભાઈ આ ઘર તમારે દેવું પડશે, સામે તમને અહીંયા રહેવાનું અમે ઘર આપીએ છીએ, કારણ કે પબ્લિકના કામ માટે આ જરૂરી છે. આપો વૈકલ્પિક વ્યવસ્થા, પૂરતો સમય આપો. આ ગુજરાતનો એક પણ પરિવાર જાહેર જનતાના હિત માટે કદાચ ફરીને બીજે રહેવાનું ઠેકાણું આપશો તો ના નહીં પાડે ત્યાં ફરીને જવા માટેની. પણ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આપી નથી, કોઈ નોટિસ નહીં. કોઈકને 1 દિવસની નોટિસ, કોઈને મૌખિક આવીને લીટો તાણી ગયા કે કાલ અહીંયા બુલડોઝર આવશે, અહીંથી હટી જાજો. શું આ લોકશાહી છે? ભગવાન માફ નહીં કરે તમને, મારે કહેવું છે. ભગવાનના નામે મત લો છો ને તમે, તમને અહીં ભગવાન પણ માફ નહીં કરે. અને હવે આ રીતની અમાનુષી પ્રવૃત્તિ, હું માનું છું કે કદાચ આજે કોઈ 1 કે 2નું તૂટ્યું હોય, પરંતુ મોટા બંગલામાં રહેનારને પણ હું વિનંતી કરીશ કે ગુજરાતમાં કોઈ એક જ્ઞાતિ, કોઈ એક વર્ગ, કોઈ એક ધર્મ નહીં. આપણે ગરવા ગુજરાતી તરીકે સમગ્ર ગુજરાત આપણો પરિવાર છે. બંગલામાં રહેતા હોય ને કોઈનું ઝૂંપડું તૂટે તો બંગલામાં રહેનારને દર્દ થવું જોઈએ. સમગ્ર ગુજરાત આ અવાજ ઉઠાવે કે જેથી ભવિષ્યમાં અહંકારથી હિન્દુ મુસ્લિમ કરીને મતો આપણને મળી જાય છે ને આપણે ક્યાં પડી છે, કોના બાપની હાડી બહાર જીતી જઈએ છીએ ને આપણે કોઈ ચિંતા નથી. આ જે અહંકાર છે, આ અહંકારને મારા વહાલા ગુજરાતીઓ તોડે એવો પણ હું અનુરોધ કરીશ, કારણ કે આ જે પ્રવૃત્તિ ચાલી રહી છે એ કોઈ સંજોગોમાં સાંખી લેવાય એવી પ્રવૃત્તિ નથી. અધિકારીઓ સાથે મારી વાત થઈ છે. અધિકારી કહે છે સાહેબ અમે તો શું કરીએ, સરકારનો આદેશ છે, અમે તો કાલ તમારી સરકાર હોય તો સરકાર કે એમ કરીએ ને આજે આ સરકાર છે તો એ કે એમ કરીએ, અમારા હાથમાં નથી. મારે સરકારને કહેવું છે કે સરકાર એ કોઈ સરમુખત્યાર ન હોઈ શકે. લોકશાહીમાં લોકોના મતોથી સત્તામાં બેઠા છો અને જેના મત આશીર્વાદ તમને મળ્યા હોય એના આશિયાના તોડતા પહેલાં તમને કેમ તકલીફ નથી પડતી? અનેક જગ્યાએ આ પ્રકારની પ્રવૃત્તિ હમણાંથી ઉપડી છે.
ભાવનગરમાં પણ 1000 વ્યક્તિઓ જે સામાન્ય વ્યક્તિ છે ઈંટ પથ્થર કરીને એક આ પતરાના શેડ નીચે નાનું છાપરું બાંધતા માણસને કેટલી તકલીફ થતી હોય છે ખબર છે ખરી તમને? રોજનું લઈને રોજ કમાઈને રોજ ખાનારો માણસ માત્ર થોડીક મૂડી બચાવી ઈંટ પથ્થર ભેગું કરીને એક આશિયાનો બનાવે અને એને ફટાક દઈને તોડી નાખે તમારું બુલડોઝર આવીને. મેં અત્યારે જોયું, આટલા દિવસ થયા છે છતાં જ્યાં તૂટેલું છે ત્યાં પથ્થરને ઈંટ ઉઠાવીએ તો કોઈનો દુપટ્ટો છે, કોઈની સાડી છે. આ એને લેતા એ પરિવારને કેટલી તકલીફ પડી છે એનો અહેસાસ છે ખરો? કોઈના વાસણ પડ્યા છે અંદર, કોઈના બૂટ ચપ્પલ પડ્યા છે. શું તમારે આ કાઢવા દેવાની તમારી ફરજ નહોતી? જે હિન્દુ ધર્મના નામે તમે મતો લો છો, અરે કમસે કમ એ ભગવાનના ફોટા તો કાઢવા દેવાતા. ઈંટો પથ્થરની નીચે એ ભગવાનના ફોટા પણ નિસહાય રીતે આંખમાં આંસુ સાથે. સ્થાનિકોની શું છે, શું માંગ છે અહીંની, શું કહેશો? જે પ્રકારે સમગ્ર ઓઢવ વિસ્તારની અંદર ડિમોલિશનની કામગીરી કરવામાં આવી, આ ડિમોલિશનની કામગીરી એ સંપૂર્ણ રીતે ગેરકાયદેસર રીતે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ઉપર જઈને એટલે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કરીને કરવામાં આવી છે. 1 દિવસની નોટિસ અથવા તો મૌખિક નોટિસ આ રીતે અમાનુષી રીતે કોઈપણ પ્રકારની માનવતા ન દાખવીને ઓઢવ વિસ્તારની અંદર ડિમોલિશન કરવામાં આવ્યું. ઓઢવ વિસ્તારની અંદર જે ડિમોલિશનની કામગીરી ચાલી રહી હતી એ કોર્પોરેશન એમ કહી રહી હતી કે અમારા રિઝર્વ પ્લોટ છે. અમે જ્યારે અહીંયા રહેવા આવ્યા ત્યારે આ રિઝર્વ પ્લોટ નહોતા. અમે અહીંયા આવ્યા ત્યારે જંગલ હતું અને અમને અમારા મકાનો મળ્યા હતા. અમે આવ્યા એના 20 વર્ષ પછી તો કોર્પોરેશન અહીંયા આવ્યું છે. અહીંયા અમે આવ્યા ત્યારે કોર્પોરેશનનું અસ્તિત્વ જ નહોતું. અમારા આવ્યા 20 વર્ષ પછી એનું અસ્તિત્વ આવ્યું. અમારા આવ્યા પછી 20 વર્ષ પછી તમારો પ્લોટ થયો હોય તો અમે માંગણી કરી કે અમે ખરીદવા માટે તૈયાર છીએ. તમે રિઝર્વ પ્લોટ કહેતા હોય તો સરકાર જે ધારાધોરણ મુજબ નક્કી કરે એ રિઝર્વ પ્લોટનો 1-1 રૂપિયો આપીને અમે ખરીદવા માટે તૈયાર છીએ. આ માંગણી સાથે અમે લોકોએ રજૂઆત કરી ત્યારે ક્યાંક આ પ્લોટનો આ ભારતીય જનતા પાર્ટી ઉપર ખરાબ નજર નાખી હોય અથવા કોઈની ખરાબ નજર હોય તેવું અમને લાગે છે, જે હકીકત હોય. પરંતુ અમાનુષી રીતે 1 દિવસની નોટિસમાં કોઈનું પણ ઘર કાયદેસર હોય કે ગેરકાયદેસર એ તોડી ન શકાય. આ સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ જજમેન્ટ છે. અમે સાચા ખોટા કોર્ટમાં સાબિત થઈશું, પણ તમે 1 દિવસમાં ઘર કોઈનું તોડી ન શકો. આ મુદ્દો અમે ઉઠાવ્યો ત્યારે મને ટાર્ગેટ કરવામાં આવ્યો. મને ટાર્ગેટ એટલા માટે કર્યો કે કપિલ દેસાઈ નામનો યુવાન, આ 28 વર્ષનો છોકરો આ સરકારને આંખમાંથી આંખ મિલાવીને સરકારને સવાલ કેમ પૂછે? એ સરકારને ખારીકટ માટે પૂછે, શિવમ આવાસ યોજના માટે પૂછે. ભૂતકાળમાં મારી પર 7 FIR કરી હતી. હું ન દબાયો. આ મુદ્દે પણ હું લડ્યો. ત્યારે મારા ઘરને ડિમોલિશ કરવામાં આવ્યું, તોડી પાડવામાં આવ્યું. અને ગુજરાતના લોકોને પણ કહું છું, કોઈએ તાનાશાહી શબ્દ સાંભળ્યો હોય પણ જો હોય નરી આંખે તો મારા ઘરની મુલાકાત લે. કેમ કે સાહેબે કહ્યું એમ મારા ઘરની આગળ પાછળ બાજુમાં 3 રોડ છે. આ 4થો રોડ ક્યાંય છે જ નહીં. અને આવ્યા તો મારા સીધા 83 નંબરનું મારું મકાન છે. મારા મકાનને સીધા જ આવીને મારું મકાન તોડીને પાછા જતા રહ્યા. તો એ આભાર માનું છું કે બીજા લોકોના મકાન નથી અડ્યા. હું પણ વિનંતી કરું છું કોઈના મકાન ન તોડશો. પરંતુ આ બિલકુલ હિટલરશાહી તાનાશાહી સરકાર છે. અમારું પ્રતિનિધિ મંડળ, અમારા આગેવાન શ્રી શક્તિસિંહ ગોહિલ સાહેબને બધા પધારે, એમનો પણ હું આભાર માનું છું.